સમગ્ર દેશમાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ગત રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે સમગ્ર દેશમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નગર ખાતે પણ ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં જરોદ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 1922થી પોલીસ સ્ટેશન કાર્યરત થતા ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ભારે આસ્થાભેર 10 દિવસ સુધી ગજાનંદ ગણેશજીની આરાધના કરતા સમગ્ર પોલીસ સ્ટાફ અને પરિવાર સાથે ગાયત્રી સોસાયટીના રહીશો એકત્રિત થઈને 10 દિવસ અતિથિની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. તો દુધાળા દેવ વિઘ્નહર્તા ગણેશજીના આગમનથી સમગ્ર પોલીસ સ્ટાફ સહિત પરિવાર ગ્રામજનોમાં ભારે ઉમંગ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી. પોલીસ સ્ટેશનના પટાંગણમાં 10 દિવસ અતિથિના આગમનથી ગણેશ પંડાલમાં લોકો હિલોળે ચડ્યા હતા. આમ એકંદરે સમગ્ર જરોદ નગર ખાતે ગલીએ તેમજ પોળોમાં મેદાનોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ પંડાલ બનાવીને ગણેશજીની મૂર્તિઓ સ્થાપના કરવામાં આવી રહી છે. ભજન કીર્તનનો આનંદ ભક્તો દ્વારા માણવામાં આવી રહ્યો છે. કિશન રોહિડા સાથે CN24 ન્યૂઝ વાઘોડિયા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.